મેથ્સ 1માં આપણે છેલ્લે મહાવરા સંગ્રહ 6.3ના ઉદાહરણ બહુલકના છે એ જોયા. હવે ત્યાર પછી પેજ નંબર 150 પર જુઓ. 150માં પેજ પર જુઓ. થોડું ધ્યાનમાં રાખવાની બાબત છે, જરા ઝડપથી જોઈ લઈએ અને પછી આગળ. કેન્દ્રીય પ્રવૃત્તિના પરિમાણો જેવા કે મધ્ય, મધ્યક અને બહુલકનો આપણે અભ્યાસ કર્યો. એમાંથી કયું પરિમાણ પસંદ કરવું એ આપણને એની પાછળનો હેતુ સ્પષ્ટ સમજવો જરૂરી છે. તો 3 માટે આપણને ઉદાહરણ આપ્યા. ધારો કે એક શાળાના ધોરણ 10ના 5 વર્ગો પૈકી કયા વર્ગે અંતર્ગત પરીક્ષામાં સરસ કામગીરી કરી છે તે નક્કી કરવું હોય તો 5 વર્ગોની અંતર્ગત પરીક્ષાના ગુણોનો મધ્ય શોધવો પડે. એટલે મધ્ય શોધવા માટે કયા પ્રકારનું ઉદાહરણ. પછી બીજું કે મધ્યક એટલે શું શોધવું હોય ત્યારે આપણને મધ્યક શોધવાની જરૂર પડે. એકાદ વર્ગના વિદ્યાર્થીઓના પરીક્ષામાં મેળવેલા ગુણ પરથી 2 સમૂહમાં વિભાજન કરવું હોય તો વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધવો પડે. એટલે પરીક્ષામાં ગુણ મળ્યા એમાંથી એ લોકોને 2 ભાગમાં 2 સમૂહમાં વહેંચી દેવા હોય તો મધ્યક જોઈએ. અને ત્રીજું, ચોક તૈયાર કરતાં બચત ગટે કયા રંગના ચોકની માંગણી સૌથી વધારે છે તે શોધવા માટે કેન્દ્રીય પ્રવૃત્તિનું બહુલક પરિમાણ પસંદ કરવું જોઈએ. કયા રંગનું અથવા કોઈ એક ખાસ બાબતની માંગણી કોની છે એ શોધવી હોય ત્યારે બહુલક આપણે શોધવો પડે છે. એટલે કઈ વખતે આપણે મધ્ય શોધવાનું, કયા ઉદાહરણમાં મધ્યક અને કયા ઉદાહરણ માટે બહુલકની જરૂર પડે એનું એક એક્ઝામ્પલ બતાવ્યું છે. આ ફક્ત સમજવા માટે. હવે આગળ. હવે આ જે આપણી સંખ્યાકીય માહિતી છે એનું આપણે ચિત્રરૂપ નિરૂપણ એટલે કે પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન બતાવવું હોય, ચિત્રથી આપણે એનું પ્રેઝન્ટેશન કરીને બતાવવું હોય તો કઈ રીતે કરી શકાય છે. તો ખાસ પ્રકારનું નિષ્પત્તિ એટલે કે એના પરથી પરિણામ જાણવા માટે આપણે આ મધ્ય, મધ્યક અને બહુલક એ વિશ્લેષણ કરીને ગોતીએ છીએ અને એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણને જે માહિતી જોઈતી હોય એનો. હવે સંખ્યાકીય માહિતી સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરવા માટે એક પદ્ધતિ એટલે કોઠાના રૂપમાં સામગ્રી માંડવી. એટલે ધારો કે કોઈ એક માહિતી આપણે રજૂ કરવી હોય તો એને સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરવી હોય તો આપણે એને કયા રૂપમાં માંડીએ છીએ? કોઠાના રૂપમાં. બરાબર. પછી પરંતુ આ કોઠાના રૂપમાં હોવાથી કેટલીક બાબતો તુરંત ધ્યાનમાં આવતી નથી. સામાન્ય માણસને સમજાય અને સર્વસામાન્ય લોકોનું ધ્યાન સામગ્રીમાંની મહત્ત્વની બાબતો તરફ કેન્દ્રિત કરવા માટે તેની રજૂઆત જુદી રીતે કરી શકાય કે તેનો આપણે હવે વિચાર કરવાનો છે. તો કઈ પ્રકારની માહિતી હોય જેને સમજવા માટે આપણે એની રજૂઆત બીજી રીતે કરી શકીએ. તો એ મહત્ત્વની બાબતો આપણને અહીં આગળ આપી છે કે અર્થસંકલ્પની મહત્ત્વની બાબતો, રમતગમતની માહિતી વગેરે. તો જુઓ નીચે આકૃતિ બતાવી છે એ આકૃતિ પર ધ્યાન આપો કે કઈ રીતે આકૃતિ આપણને શું સમજાવે છે. તો પહેલાંમાં જુઓ આ અર્થસંકલ્પની મહત્ત્વની બાબત વિશે. તો રૂપિયો કઈ રીતે આવે છે એટલે કે ગવર્મેન્ટ પાસે કે સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવે છે તો કઈ રીતે આવે તો એના માટે આપ્યું છે આપણને. જુઓ અહીંયા કેવા એક ચોખંડા કરીને આપી દીધા છે અને એ એક ચોખંડા આપણને શું બતાવે છે જો વચ્ચે બતાવ્યો છે રૂપિયો અને વર્તુળમાં આ રીતે અલગ અલગ કલરથી અને માપથી લઈને બતાવ્યું છે. તો પહેલું ઉધારી અને ઇતર દાયિત્વ એના ઉપરથી આપણને આટલા પૈસા પાછા આવ્યા. કોર્પોરેશન કર તો એ આટલો જમા થયો. આયકર એટલે કે ઇન્કમ ટેક્સ તો એ આ જે કોઠો આ જે રંગ બતાવ્યો છે એના પરથી. પછી સીમા શુલ્ક એટલે અહીં આગળ બોર્ડર જે હોય સીમા શુલ્ક એના આધારે. પછી કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક તો આટલું. સેવા કર અને ઇતર કર બીજા કર અહીંયા આગળ. કર ભિન્ન રેવન્યુ એ અહીંયા એકદમ નાનો ભાગ છે. અને ઋણ ભિન્ન જમા મૂડી એટલે એવી રીતની ઋણ અલગ કરીને કેટલી મૂડી જમા છે. તો આ રીતે એક વર્તુળની અંદર અલગ અલગ ભાગ કરીને અને એ ભાગ જુઓ એક સરખા નથી, નાના મોટા છે એટલે કોનું પ્રમાણ કેટલું છે એને આધારે આવું એક આપણને ચિત્રથી બતાવ્યું છે. બીજું ઉદાહરણ ઉપર હતું રૂપિયો આવે છે કઈ રીતે અને બીજામાં અહીંયા નીચે છે રૂપિયો જાય છે કેવી રીતે. તો જુઓ ક્યાં રૂપિયા પૈસા એટલે કે વપરાય છે. રૂપિયો જાય છે એટલે 1 રૂપિયો એમ નહીં પણ એમ કે આપણી પાસેની જે રકમ છે અથવા તો પૈસા છે, પૈસાનો અર્થ એમ કે જે આપણી પાસેની આપણી મિલકત છે, માલ એ ક્યાં જાય છે એટલે ક્યાં વપરાય છે. તો કેન્દ્ર પ્રાયોજિત યોજના એટલે બધી જાતની યોજનાઓ જે કેન્દ્ર જાહેર કરે એમાં આટલા. પછી કેન્દ્રીય યોજનાઓ તો આટલી.
વ્યાજની ચૂકવણી કરવાની તો આટલો ભાગ, સંરક્ષણ માટે તો આટલો ભાગ, પછી ઇતર ખર્ચ, કર શુલ્ક, ઇતર ખર્ચ આ રીતે આ નાનો ભાગ છે. ઇતર એટલે બીજા એવા ઘણાય ખર્ચ સરકાર પાસે આવી શકે. પછી કર અને શુલ્કમાં રાજ્યનો હિસ્સો કેટલો, પછી વિત્ત આયોગ અને ઇતર હસ્તાંતરણ એટલે વિત્ત આયોગ એટલે ફાઇનાન્શિયલ, તો અને ઇતર હસ્તાંતરણ અને અર્થ સહાય એટલે બીજી અર્થ સહાય એટલે કે આપણને શેમાં બીજી સહાય આપણે પૈસાની મદદથી કરીએ છીએ. તો એ પૈસાની મદદ ક્યાં ક્યાં કરીએ છીએ, તો આ બધી જગ્યા જે બતાવી છે અલગ અલગ પ્રમાણ બતાવ્યું છે. એટલે આ પ્રમાણે રૂપિયો ક્યાંથી આવી શકે, એટલે કે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે અને ક્યાં ક્યાં વપરાય છે એના માટેનું આપણને એક આઈડિયા બતાવ્યો છે. બાજુમાં જુઓ, ખેલાડી અને રન, તો આ રીતનું આપણે જોયું છે આલેખ. આ તો આપણે ઘણીવાર જોયો હશે કે ખેલાડી અને રનની વચ્ચેનો જે સંબંધ છે એ આ રીતના સ્ટેટિસ્ટિક્સ એટલે કે આલેખથી બતાવ્યો છે કે પહેલો ખેલાડી એના કેટલા, બીજાના, ત્રીજાના, ચોથા, એમ કહીને દરેક ખેલાડીના રન પ્રમાણે હવે 10-10ની આપણે કોલમ બનાવી હોય કે 20-20ની આપણે 8મા 9મા ધોરણમાં કરીને આવ્યા છે, તો એને આધારે આ રીતે સ્તંભાલેખ તૈયાર કર્યો છે. બરાબર, તો આ પ્રમાણે આપણે ચિત્રથી કોઈ એક સંખ્યાકીય માહિતીનું નિરૂપણ કરી શકીએ છીએ. તો હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ કે સામગ્રીનું નિરૂપણ. ચિત્રરૂપ અને આલેખરૂપ નિરૂપણ એ સામગ્રીનો અર્થબોધ થવા માટેનો હજી એક લક્ષ્યવેધી પ્રકાર છે. એટલે કે ચિત્રરૂપે કે આલેખરૂપે આપણે કોઈ એક સામગ્રીનો અર્થ સમજવો હોય તો આ બેમાંથી કોઈપણ રીતથી વ્યવસ્થિત રીતે સમજી શકાય છે. સામગ્રીના નિરૂપણના વિવિધ પદ્ધતિ દર્શાવતી શાખાકૃતિ એટલે કોઈ એક સામગ્રીનું વિવિધ નિરૂપણ કરવું હોય એની જે અલગ અલગ પદ્ધતિઓ છે, એટલે કે નિરૂપણ કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ એ નીચે શાખાકીય આકૃતિ એટલે કે ચાર્ટથી આપણને બતાવ્યું છે. તો હવે એ સામગ્રીનું નિરૂપણ કઈ કઈ રીતે થાય એ જોઈએ અને એમાંથી આપણે અહીંયા આગળ કઈ ભણવાની છે એના ઉપર ધ્યાન આપો. તો જો સામગ્રીનું નિરૂપણ, રજૂઆત. કોઈપણ સામગ્રીનું નિરૂપણ કે રજૂઆત કઈ રીતે, તો 3 વસ્તુ આપી. પહેલાં તો કોષ્ટકીકરણ, પછી ચિત્રરૂપ અને ત્રીજું આલેખરૂપ. તો આ 3 બાબત આપી. હવે એમાંથી આપણે કોષ્ટકીકરણ વાળું જોઈએ તો કારણ કે એ આપણે ભણી લીધું છે. કોષ્ટક બનાવવાનું હોય કઈ રીતે બનાવાય, તો 2 રીતે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. તો ગયા વર્ષે આપણે અવર્ગીકૃત ને એના ઉપરથી અલગ અલગ કેન્દ્રીય પરિમાણની પ્રવૃત્તિઓ એટલે કે મધ્યક જોયા હતા અને બહુલક. પછી વર્ગીકૃત કોઠા પરથી આપણે આ વર્ષે જોયા. એટલે આટલું જે છે કોષ્ટકીકરણ એ આપણે 9મા અને 10મામાં મળીને શીખી લીધું. બીજું જે છે ચિત્રરૂપ. તો ચિત્રરૂપમાં મુખ્ય 2 બાબત આવે, સ્તંભાકૃતિ અને વૃત્તાલેખ. હવે સ્તંભાકૃતિમાં કઈ, તો સાદી સ્તંભાકૃતિ, સંયુક્ત, વિભાજિત અને શતમાન. તો 8મા અને 9મા ધોરણમાં આપણે આ 4 પ્રકાર શીખી ગયા છીએ. તો ચિત્રરૂપમાં બીજું બાકી શું રહ્યું, વૃત્તાલેખ. તો એ આપણે આ વર્ષે શીખવાનું છે વૃત્તાલેખ. અને ત્રીજી પદ્ધતિ મુખ્ય આલેખ પદ્ધતિ, એમાં રેખાલેખ જોવાનો છે. તો એ રેખાલેખ અને સાથે બીજી કઈ 2 બાબત, તો સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ. તો આપણે આ વર્ષે સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ અને વૃત્તાલેખ આ 3 બાબત આપણે જોવાની છે. હવે 9મા ધોરણમાં આપણે આમાંથી કેટલીક પદ્ધતિ અને આલેખો શીખ્યા છે, મેં તમને પહેલાં પણ કહી દીધું. અને આ વખતે આપણે સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ અને વૃત્તાલેખ એની મદદથી સામગ્રીનું નિરૂપણ શીખવાનું છે. હવે આની નીચે તમને એક માહિતી આપી છે, જરા શોર્ટમાં તમને કહી દઉં છું. ફ્લોરેન્સ નાઇટિંગેલ, આ નામ તમે કદાચ સાંભળ્યું હશે, બહુ ફેમસ નામ છે અને એને બહુ કર્તવ્યનિષ્ઠ સર્વોત્તમ પરિચારિકા એટલે કે નર્સ, સર્વોત્તમ પરિચારિકા તરીકે ઓળખવામાં આવે છે. સિમિયન યુદ્ધમાં જખમી સૈનિકોની સેવા શુશ્રૂષા કરીને એણે ઘણા બધા સૈનિકોના જીવ બચાવ્યા છે અને આંકડાશાસ્ત્રમાં પણ એણે બહુ કામ કર્યું છે. તમને એમ થાય કે એક નર્સ અને એણે આંકડાશાસ્ત્રમાં શું કામ કર્યું હોય, તો આ ફકરો બરાબર વાંચજો. હું તમને શોર્ટમાં કહું છું કે જ્યારે એ સૈનિકોનો ઉપચાર કરતા હતા ત્યારે એમની અવસ્થા, તેના પર કયો ઉપચાર કર્યો, એ બધાના એ વ્યવસ્થિત રીતે એની નોંધ કરતા હતા અને એના ઉપરથી મહત્ત્વના નિષ્કર્ષ એટલે કે પરિણામ કાઢ્યા. શું કાઢ્યા, તો એ વખતે સૈનિકોના મૃત્યુ તેના જખમ કરતાં શેને કારણે વધારે થયા, તો એ જે ઓબ્ઝર્વેશન એણે લખ્યા હતા એને આધારે
એણે એવા નિર્ણય પર આવ્યા કે ટાઇફોઇડ, કોલેરા વગેરે કારણે એ સૈનિકો વધારે મૃત્યુ પામ્યા છે. અને એના કારણો શું છે તો કે અસ્વચ્છ પરિસર, એટલે કે આજુબાજુનું અસ્વચ્છ વાતાવરણ, પીવાનું અસ્વચ્છ પાણી, દર્દીઓના રહેવા માટે એકદમ સંકડાશ એટલે કે ઓછી જગ્યા, એ બધી બાબતો આ ફ્લોરેન્સ નાઇટિંગેલના ધ્યાનમાં આવી. એના પરથી તેણે પાઇચાર્ટ જેવા આલેખ તૈયાર કર્યા. પછી યોગ્ય ઉપચાર અને સ્વચ્છતાના નિયમો એણે પાળ્યા અને એને આધારે એણે ઘણા સૈનિકોનું જીવન બચાવ્યું, એટલે કે મૃત્યુદર ઘટાડ્યો. અને પછી શહેરનું આરોગ્ય સચવાય તે માટે મળ નિસ્સારણ કરતાં ડ્રેનેજ, એટલે કે જે ગંદકી હોય એ ગંદકીને, એટલે કે મળમૂત્રનું જે દૂર કરવામાં આવે એના માટે જે ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા અને પાણી શુદ્ધ કરવા માટેની વ્યવસ્થા ખૂબ જરૂરી છે એવું તેણે નગરપાલિકાને જણાવ્યું. અને એના નિરીક્ષણ પરથી નગરપાલિકાને પણ આ વાત સાચી લાગી અને તેને કારણે એના નિરીક્ષણોની જ ઉત્તમ નોંધ અને આંકડાશાસ્ત્રને કારણે એને આ નિષ્કર્ષ કાઢવામાં ખૂબ હેલ્પ એટલે કે મદદ મળી રહી અને એ મહાનગરપાલિકાએ પણ માન્યું. એટલે એનો અર્થ એમ કે તેણે આંકડાશાસ્ત્રની રીતે આ બાબત કરીને બતાવી. હવે આના પછી સ્તંભાલેખ આપ્યો છે અને આવૃત્તિ બહુકોણ, તો એ આપણે આલેખની નોટમાં અથવા તો આલેખ પેજ પર કરવો પડશે. એટલે સૌથી પહેલાં હું તમને એના પછીનું, એટલે હવે જે આપણે આ પેજ નંબર 151 જોયું એના પછી સીધું આપણે વૃત્તાલેખ એટલે કે વૃત્તાકૃતિ પેજ નંબર તમારું ખોલો 158. તો 158 પર જઈએ છીએ એટલે જે આપણે આપણી નોટમાં કરી શકીએ. તો એના વિશે હું તમને સમજાવી દઉં છું, જાણી લઈએ, એના પરથી ઉદાહરણો પણ કરી લઈએ અને છેલ્લે પછી આ લેખમાં સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ કરશું, જેથી આપણું જે સામાન્ય ભણવાનું છે એ પૂરું થઈ જાય. પછી આ લેખ આપણે હાથમાં લઈશું. તો વૃત્તાકૃતિ, તો 9મા ધોરણમાં આપણે આવા વૃત્તાકૃતિ જેવા આલેખ જોયા છે. કયા વિષયમાં? તો કે ભૂગોળ અને વિજ્ઞાન જેવા વિષયમાં આલેખ જોયા છે. કઈ પ્રકારના? જો અહીંયા ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ભૂગોળમાં પૃથ્વી પર જમીન અને પાણીનું પ્રમાણ, તો આવું વર્તુળ દોર્યું, 71% પાણી અને 29% જમીન. આવી આકૃતિઓ આપણે બહુ સામાન્ય રીતે આપણી ચોપડીમાં જોઈ છે. વિજ્ઞાનની ચોપડીમાં જોયું છે હવામાનના વિવિધ ઘટકો અથવા તો હવામાનના વિવિધ ઘટકોનું પ્રમાણ. તો નાઇટ્રોજન જે છે એ 78%, ઓક્સિજન 21% અને બાકી જે આપણને 1% મળ્યું એ 1% જે છે એમાં ઇતર વાયુઓ. તો આ પ્રમાણે વર્તુળ પરથી જે બતાવ્યું એ આપણી વૃત્તાકૃતિ, જેને પાઈ ડાયાગ્રામ અથવા પાઈ ચાર્ટ કહેવાય છે. તો વૃત્તાકૃતિમાં સંખ્યાકીય માહિતી હોય છે. એટલે આ વૃત્ત, એટલે આપણે હમણાં વૃત્તાંશ જોઈ ગયા, આપણે ભૂમિતિમાં વૃત્તાંશ વિશે જોયું, તો એમાં વૃત્તાંશનો ઉપયોગ કરવામાં આવે છે કે વૃત્તાકૃતિમાં સંખ્યાકીય સામગ્રી આખા વૃત્તમાં એટલે કે વર્તુળમાં દર્શાવવામાં આવે. સામગ્રીમાંના જુદા જુદા ઘટકો પ્રમાણબદ્ધ વૃત્તાંશથી દર્શાવાય. અલગ અલગ પ્રમાણ શોધીને એને વર્તુળમાં બતાવવામાં આવે. એના માટે દોરવાનું કઈ રીતે? તો એક વર્તુળ લીધું, એનું કેન્દ્ર O છે, OA અને OB તેની ત્રિજ્યા છે. તો ખૂણો AOB, આ જે ખૂણો છે AOB, આ જે ખૂણો છે AOB એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રીય કોણ. આ તમે બધા જ જાણો છો, બરાબર. અને O'AXB, આ જે O'AXB બતાવ્યું છે આ ભાગ આખો, એને આપણે શું કહીએ છીએ? વૃત્તાંશ. આ પણ તમને ખ્યાલ છે. આ આખો ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ? વૃત્તાંશ. O'AXB, બરાબર. આ પણ આપણે જાણી આવ્યા છે. તો એ છાયાંકિત ભાગ એટલે વૃત્તાંશ છે, એ વર્તુળનો એક ભાગ છે, બરાબર. તો આ પ્રમાણે આપણે વૃત્તાંશ બતાવીએ છીએ. તો એવા અલગ અલગ વૃત્તાંશો દ્વારા આપણે સંખ્યાકીય માહિતીનું નિરૂપણ કરીએ છીએ. તો હવે આના પછી જે છે પેજ નંબર 159થી 161 પર આપણને સેલ્ફ સ્ટડી આપ્યું છે, જેમાં આપણે વૃત્તાકૃતિનું વાંચન અથવા વૃત્તાકૃતિ વિશે માહિતી એ ભલે સેલ્ફ સ્ટડીમાં આપી હોય પણ આપણે જોઈ લઈશું, કારણ કે એ શીખ્યા પછી જ આપણે દોરવાનું કઈ રીતે આપણે સમજશું. એટલે ભલે સેલ્ફ સ્ટડી હોય, તમારે કરવાનું જ છે. એટલે જુઓ, વૃત્તાલેખ પર નજર નાખતા કેવી રીતે માહિતી મળે છે તે આપણે નીચેના ઉદાહરણ પરથી સમજીએ. તો આપણે આ ઉદાહરણ સમજવાનું છે, ધ્યાન આપો. ધોરણ 10ના 120 છોકરાઓને તમને ગમતી રમત કઈ? આ પ્રશ્ન પૂછ્યો. તેની માહિતી વૃત્તાકૃતિમાં દર્શાવી છે. હવે જરા વૃત્તાકૃતિને ધ્યાનથી જુઓ. તમારા પેજ 159 પર આપી છે.
પર્સન્ટેજ પણ ખબર પડશે અને અહીંયા પણ. તો પહેલાં આપણે જોઈ લઈએ અને પછી આન્સર લખીએ. ધારો કે આકૃતિને આપણે જરા ઝૂમ કરીએ. જો ધ્યાન આપજો. અહીંયા ટેનિસ 15%, ક્રિકેટ 37%, હોકી 25%, કબડ્ડી 10% અને ખોખો 13%. તો કેટલા વિદ્યાર્થીઓને આ રમતો ગમી એને આધારે પર્સન્ટેજ છે. તો જુઓ કઈ રમત સૌથી વધુ ગમે છે, તો આપણને સૌથી વધારે પર્સન્ટેજ કોના છે? ક્રિકેટ. એટલે સૌથી વધુ ગમતી રમત છે ક્રિકેટ. પછી કેટલા ટકા છોકરાઓને ખોખો ગમે છે? તો જુઓ ખોખોમાં કેટલું આપ્યું? તો 13% છોકરાઓને ખોખો ગમે છે. કબડ્ડી ગમતી હોય તેવા છોકરાઓના કેટલા ટકા? તો કબડ્ડી કેટલા ટકા છે? 10%. 10% છોકરાઓને કબડ્ડી ગમે. એટલે 120માંથી પર્સન્ટેજ પ્રમાણે આ આપ્યું. હવે પહેલાં આ સમજો, પછી આગળ વિચારશો. પછી આના જેવા જવાબો એક દૃષ્ટિક્ષેપમાં વૃત્તાલેખ પરથી મળી જાય. એટલે આવા સવાલના જવાબ આપણને વૃત્તાલેખ પરથી મળી જાય છે. હવે બીજો એક વૃત્તાલેખ જુઓ. તો એ નીચે આપ્યો છે. બાજુની આકૃતિમાં વૃત્તાલેખ એક શાળાના વાર્ષિક અર્થ નિયોજનની વૃત્તાકૃતિ છે. કોઈ એક શાળામાં અર્થ નિયોજન એટલે કે પૈસા એનું નિયોજન કઈ રીતે, શેના ઉપર ખર્ચ કરવામાં આવે એના માટેની વૃત્તાકૃતિ આપી છે. તો જુઓ આપણને અહીંયા જે આપ્યું છે એમાં પહેલાં જોઈ લઈએ. 45% શૈક્ષણિક સાહિત્ય, 35% રકમ રમતગમત પર, 10% રકમ સ્વચ્છતા પર અને 10% રકમ પર્યાવરણ પર. આ રીતે એમ કરીને પૂરું 100%. તો ઉપરની આકૃતિમાં પણ પૂરું 100% થાય છે અને અહીંયા પણ 100%. 45 + 35 એટલે 80, +10 એટલે 90 અને બીજા +10 એટલે 100. આમાંથી આપણને શું ખબર પડે છે? તો મેં તમને કીધું એમ 45% રકમ શૈક્ષણિક સાહિત્ય માટે, 35% રકમ રમતગમત માટે, 10% સ્વચ્છતાના સાહિત્ય માટે અને 10% પર્યાવરણના રક્ષણ માટે. આ પ્રકારની માહિતી વૃત્તાકૃતિ દ્વારા એક જ દૃષ્ટિક્ષેપમાં મળી જાય છે. હવે આપણે વૃત્તાકૃતિની અધિક માહિતી જોઈએ. આ અધિક માહિતી એટલે શું? તો આગળ જુઓ તમને આપ્યું છે. અનેક વખતે વિવિધ પ્રકારની માહિતી વૃત્તાકૃતિ દ્વારા દર્શાવેલી આપણે વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. જેમ કે અંદાજપત્રક, ઓલિમ્પિક સ્પર્ધામાં વિવિધ દેશોની કામગીરી, દેશોનો પૈસો આવે છે કેવી રીતે, જાય છે કેવી રીતે, વરસાદનું પ્રમાણ, આવા કેટલી આપણે માહિતી વૃત્તાકૃતિ દ્વારા સમજીએ છીએ. તો એ માહિતી શોધાય કેવી રીતે, તો એનો અભ્યાસ હવે ઉદાહરણને આધારે આપણે સમજી લઈએ. ચલો તો હવે ઉદાહરણ જોઈએ એટલે માહિતી કેવી રીતે આપણને મળે. નમૂનાનું ઉદાહરણ. આ બરાબર ધ્યાન આપજો. જે તમે ગયા વર્ષે શીખ્યા છો એ સમજાશે તો પછી આગળ દોરવું કઈ રીતે એ ખબર પડે. એટલે આટલું પહેલાં જે આગળનું રિવાઇઝ કરવા જેવું છે આપણે કરી લઈએ. ઉદાહરણ. એક સર્વેક્ષણમાં કાર્યકુશળ વ્યક્તિઓનું વર્ગીકરણ નીચેની વૃત્તાકૃતિમાં દર્શાવ્યું છે. તેમાંના ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિની સંખ્યા 4500 હોય તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે વૃત્તાકૃતિમાં શું દર્શાવ્યું છે? કાર્યકુશળ વ્યક્તિઓ એટલે કોઈ ખાસ જે ક્ષેત્ર હોય એમાં કાર્યકુશળ વ્યક્તિઓનું પ્રમાણ આપણને બતાવ્યું છે. એ શેના દ્વારા બતાવ્યું છે? તો અંશ દ્વારા. અને એમાંથી એમ કીધું છે કે ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓની સંખ્યા 4500. તો એને આધારે આપણે અલગ અલગ માહિતી શોધવાની છે. પણ એ શોધીએ પહેલાં અહીંયા સમજી લઈએ. હવે જુઓ આ દરેક જે છે ખૂણા બને છે કેન્દ્રીય કોણ, એટલે પર્સન્ટેજની રીતે પણ અપાય અને ખૂણા બનતા હોય એની રીતે. તો હવે આપણે મુખ્ય બાબત પર આવીએ કે આપણે જે દાખલા કરવાના છે એ આ રીતે ખૂણાના માપ પરથી. તો જુઓ શરૂઆત અહીંયાથી કરીએ. આપણે ધારો કે ઘડિયાળમાં ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટા જે રીતે ફરે છે એ રીતે આપણે જઈએ એટલે કે એ દિશામાં જઈએ. તો અહીંયાથી શરૂ કર્યું. દોરાય કઈ રીતે એ પણ સમજાવશે. આ કેન્દ્ર અહીંયાથી એક લીટી આપણે દોરી લીધી પહેલાં, એટલે એક ત્રિજ્યા દોરી લીધી. હવે સૌથી પહેલું બાંધકામ ક્ષેત્ર 72%. તો 72° ખૂણાનું નિશાન કર્યું. પછી હોટલ માટે 36°, 72% નહીં 72°. પછી હોટેલ માટે 36°. તો અહીંયા આગળ કોણ માપક રાખી અને 36° ખૂણો હોટલ માટે. પછી ત્યાંથી 90° ખૂણો ઉત્પાદન માટે,
24° ખૂણો કૃષિ માટે, અને બાકી એની મેળે તમે સરવાળો કરશો તો બાકી કેટલા રહ્યા? 138° અન્ય. તો બાકી કેટલા રહ્યા એ કેવી રીતે ખબર પડે? તો પૂર્ણ વર્તુળ એનું માપ કેટલું છે આપણને ખબર છે, 360°. એટલે આ બધું મળીને 360° થાય છે. એ આપણે જોઈ લેવાનું, એ પ્રમાણે આપ્યું છે. તો હવે આપણે આગળ સમજીએ એક એક વસ્તુ કઈ રીતે સમજાય. હવે આમાં સવાલ શું પૂછ્યા છે? તો સવાલ પર ધ્યાન આપો. બધા ક્ષેત્ર મળીને કુલ કાર્યકુશળ વ્યક્તિની સંખ્યા કેટલી? બધા જ ક્ષેત્ર મળે તો ટોટલ વ્યક્તિઓ, અંશ નથી પૂછ્યા, કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી. બીજું પૂછ્યું બાંધકામ ક્ષેત્રે કાર્યકુશળ વ્યક્તિઓની સંખ્યા કેટલી, કૃષિ ક્ષેત્રમાં કાર્યકુશળ વ્યક્તિઓની સંખ્યા કેટલી, અને ચોથો સવાલ પૂછ્યો ઉત્પાદન અને બાંધકામ આ ક્ષેત્રમાં કાર્યકુશળ વ્યક્તિની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે. ઉત્પાદન ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્ર બંનેમાં જે વ્યક્તિઓની સંખ્યા મળી એ બે વચ્ચે કેટલો તફાવત છે. તો ઉત્પાદન ક્ષેત્રની સંખ્યા આપી દીધી છે 4500. બાંધકામ ક્ષેત્રની આપણે નંબર 2 પરથી શોધશું તો તફાવત અહીંયા મળશે. એટલે ડાયરેક્ટ પણ મળે બાદબાકીથી, અને બીજી રીત બતાવીશ કે આ અંશ પરથી, ધારો કે આપણને બાંધકામ ક્ષેત્રવાળું શોધવા નથી કીધું તો કઈ રીતે શોધાય, તો એ રીત પણ અહીંયા આગળ છે. તો હવે આખો દાખલો સમજી લઈએ એટલે અહીંયા આગળ આપણો કઈ રીતે ગણાય ખબર પડે. અહીંયા ખાલી એક જ માહિતી આપી, આ બધાના અંશ તો આપ્યા જ, એ તો આપવું જ પડે, પણ સંખ્યા કોની આપી? ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત કેટલા છે? 4500. તો એને આધારે આપણે બધું જોવાનું. ધારો કે બધા ક્ષેત્ર મળીને કુલ કાર્યકુશળ વ્યક્તિની સંખ્યા x છે, એટલે કે આ બધા ક્ષેત્ર ભેગા થઈને વ્યક્તિઓ છે x. તો x માટેનો કેન્દ્રીય કોણ કેટલો થાય? 360. બધું મળીને એટલે 360. હવે એને કઈ રીતે પ્રમાણ માપમાં લેવાય એ આપણા માટે હંમેશનું સૂત્ર થઈ ગયું. તો આપણને સંખ્યા કોની ખબર છે? ઉત્પાદન ક્ષેત્રની. એટલે એ લઈએ સૂત્ર અને પછી સમજીએ. તો જુઓ, ધારો કે જે આપણે એક સંખ્યા કુલ ધારીએ એને આધારે ઉત્પાદન ક્ષેત્રે કાર્યકુશળ વ્યક્તિ માટેનો કેન્દ્રીય કોણ. કયા ક્ષેત્રે? ઉત્પાદન ક્ષેત્રે. કેમ આ લીધું? કારણ કે એની સંખ્યા ખબર છે. તો ઉત્પાદન ક્ષેત્ર માટે કેન્દ્રીય કોણ શોધવો હોય તો કઈ રીતે મળે? તો ઉત્પાદન ક્ષેત્રમાંની વ્યક્તિ છેદમાં કુલ વ્યક્તિ ગુણ્યા 360. એટલે આ કઈ પ્રકારનું પ્રમાણ છે એ તમને ખ્યાલ આવ્યો કે ઉત્પાદન ક્ષેત્રનો કેન્દ્રીય કોણ થીટા છેદમાં ઉત્પાદન ક્ષેત્રની વ્યક્તિઓની સંખ્યા, એટલે ઉત્પાદન ક્ષેત્રની વ્યક્તિઓ એટલે એ વ્યક્તિઓની સંખ્યા બરાબર આ ઉત્પાદન ક્ષેત્રનો ખૂણો છે થીટા. તો કુલ ખૂણો કેટલા અંશ? 360. તો એના છેદમાં કુલ વ્યક્તિ બરાબર. તો આ જે આપણું આખું પ્રમાણ છે સરખું જ થાય. ઉત્પાદન ક્ષેત્રનો ખૂણો છેદમાં ઉત્પાદન ક્ષેત્રમાંની વ્યક્તિઓ બરાબર કુલ ખૂણો છેદમાં કુલ વ્યક્તિઓ, એટલે પ્રમાણ મળી ગયું. તો એને આધારે સૂત્ર એ કે થીટા એટલે આ કેન્દ્રીય કોણ બરાબર. અહીંયા જે આ ઉત્પાદન ક્ષેત્રની વ્યક્તિઓ છે એ આપણે ગુણાકારમાં લઈ લઈએ, ને આ 360 તો શું છે? પૂર્ણ વર્તુળનું માપ. એટલે આપણને આ મળ્યું ઉત્પાદન ક્ષેત્રમાંની વ્યક્તિ છેદમાં કુલ વ્યક્તિ ગુણ્યા 360. તો હવે જે ક્ષેત્ર લઈએ અહીંયા એ ક્ષેત્રની વ્યક્તિ છેદમાં કુલ ને ગુણ્યા 360. આ આપણું મુખ્ય સૂત્ર થઈ ગયું બરાબર. તો કોઈપણ એક બાબત માટેના કેન્દ્રીય કોણનું માપ થીટા બરાબર જે બાબત હોય એ ઘટકની સંખ્યા છેદમાં કુલ ઘટકની સંખ્યા ગુણ્યા 360. તો હવે આપણે સૂત્ર કહીએ. ઉત્પાદન ક્ષેત્રનું ખૂણાનું માપ કેટલું છે? 90. 90 બરાબર 4500 છેદમાં કુલ સંખ્યા x ગુણ્યા 360. જરા હવે આપણે આને ઝૂમ કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવે. ઉત્પાદન ક્ષેત્રનો ખૂણો કેન્દ્રીય કોણ 90 બરાબર ઉત્પાદન ક્ષેત્રે વ્યક્તિ 4500 છેદમાં કુલ વ્યક્તિ x ગુણ્યા 360. તો xને ડાબી બાજુએ લાવો તો 90 આવશે જમણી બાજુએ છેદમાં. એટલે આપણને શું મળશે? x બરાબર 4500 છેદમાં 90 ગુણ્યા 360 બરાબર. આ 0 0 ઉડી ગયા. 9 ચોક 36. તો 4500 ગુણ્યા 4 તો આવ્યું 18000. એટલે બધા ક્ષેત્ર મળીને કાર્યકુશળ વ્યક્તિઓ કુલ કાર્યકુશળ વ્યક્તિઓ કેટલી?
18,000 એટલે કુલ સંખ્યા મળી ગઈ. હવે બીજો સવાલ, બાંધકામ ક્ષેત્રે કાર્યકુશળ વ્યક્તિઓની સંખ્યા. હવે આમાં ખાલી આપણને ખૂણો ખબર છે, વ્યક્તિઓ શોધવાના છે, પણ હવે કુલ સંખ્યા મળી ગઈ. તો હવે આપણે ઉપરનો સેમ ઉત્પાદનને બદલે આપણે બાંધકામ લઈએ. બાંધકામ ક્ષેત્રે કાર્યકુશળ વ્યક્તિઓનો કેન્દ્રીય કોણ બરાબર અહીંયા બાંધકામ ક્ષેત્રમાંની વ્યક્તિ છેદમાં કુલ વ્યક્તિ ગુણ્યા 360. તો જુઓ એ સૂત્ર શું આવ્યું? ખૂણો કેટલો છે? કેન્દ્રીય બાંધકામ ક્ષેત્રનો કેન્દ્રીય કોણ કેટલા અંશ આપ્યો? 72 બરાબર બાંધકામ ક્ષેત્રની વ્યક્તિ છેદમાં 18,000 ગુણ્યા 360. તો અહીંયા શું કરવું પડશે? આ આપણે શોધવાનું છે એટલે એને એમને એમ રાખો, બાકીનું બધું બીજી બાજુએ. તો 72 ગુણ્યા 18,000 છેદમાં 360. તો ઇઝી, આ એક જીરો ઉડી ગયો. 36 ભાગ ચલાવો, 36 ભાગ ચલાવો અથવા 72થી ભાગ ચલાવો તો 36 દુ 72 અને 1800 ગુણ્યા 2 એટલે 3600. તો બાંધકામ ક્ષેત્રે કેટલી વ્યક્તિઓ છે? 3600. પછી ત્રીજો સવાલ પૂછ્યો, કૃષિ ક્ષેત્રમાં કાર્યકુશળ વ્યક્તિ કેટલી? તો કૃષિ ક્ષેત્ર માનો કેન્દ્રીય કોણ ચોપડીમાં જુઓ કેટલા અંશ છે? 24 અંશ. તો આપણે ફરીથી પાછું આ જ સૂત્ર, કૃષિ ક્ષેત્રમાંનો કેન્દ્રીય કોણ બરાબર કૃષિ ક્ષેત્રમાંની વ્યક્તિ છેદમાં કુલ કાર્યકુશળ વ્યક્તિ ગુણ્યા 360. તો કૃષિ ક્ષેત્રમાંનો કેન્દ્રીય કોણ 24 બરાબર કૃષિ ક્ષેત્રમાંની વ્યક્તિ છેદમાં 18,000 ગુણ્યા 360. તો પાછું બીજી બાજુએ લઈ આવો, આને એક જ જગ્યાએ રહેવા દો. કૃષિ ક્ષેત્રમાંની વ્યક્તિની સંખ્યા બરાબર 24 ગુણ્યા 18,000 છેદમાં 360. એક ઝીરો ઉડી ગયો. 36 ડાયરેક્ટ અહીંયા પણ ભાગ ચલાવી શકાય અથવા તમે 12 વડે પણ ચલાવી શકો. તો જુઓ કેવી રીતે આવશે. ધારો કે 12 વડે ચલાવ્યું, 12 દુ 24, નીચે આવશે 12 તેરી 36, ત્રણે ઉપરનો ભાગ ચલાવ્યો તો 6 તેરી 18 અને 2 0, 600 ગુણ્યા 2 એટલે 1200. તો કૃષિ ક્ષેત્રની વ્યક્તિની સંખ્યા 1200. અથવા તમે આ રીતે પણ કરી શકો, 2400 ગુણ્યા 18,000 છેદમાં 360. તો એક જીરો ઉડી ગયો. હવે 18થી ભાગ ચલાવો કે ડાયરેક્ટ 36થી તો પણ તમને આવડે. તો 36 પંચા 180 અને પાછળ 0, 24 પંચા 120 અને પાછળનો 0 એટલે 1200. ગમે તે રીતે કરો એટલે આપણને 1200 વ્યક્તિ મળી ગઈ. અને હવે છેલ્લે એમાં ચોથું એમ કીધું હતું ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રના વચ્ચેનો તફાવત. તો આપણે ડાયરેક્ટ શોધી શકીએ. ઉત્પાદન ક્ષેત્રમાં વ્યક્તિઓ કેટલી છે? 4,500. આની રીત અલગ આપી છે, એ પછી જોઈએ. પહેલાં આના ઉપરથી 4,500 ઓછા આપણને બાંધકામ ક્ષેત્રે કેટલી મળી? જુઓ સામે નંબર 2માં 3600. તો 4500 ઓછા 3600 એટલે જવાબ 900 આવે બરાબર. હવે એને બીજી રીતે, ધારો કે આપણને વ્યક્તિઓ નથી ખબર, કોઈ પણ એક જ વ્યક્તિ ખબર છે, તો આપણે સીધું ખૂણા પરથી જોઈએ. ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રના કેન્દ્રીય કોણ વચ્ચેનો તફાવત. તો બેઉના કેન્દ્રીય કોણ ઉત્પાદનનો 90 અને બાંધકામનો 72. તો 90 ઓછા 72 બરાબર 18. તો કેન્દ્રીય કોણમાંનો તફાવત બરાબર બે ક્ષેત્રની વ્યક્તિઓની સંખ્યાનો તફાવત. અહીંયા તફાવત આવ્યો તો અહીંયા પણ તફાવત છેદમાં કુલ કાર્યકુશળ વ્યક્તિ ગુણ્યા 360. તો તફાવત 18 બરાબર વ્યક્તિઓની સંખ્યાનો તફાવત છેદમાં 18,000 ગુણ્યા 360. તો બધું બીજી બાજુએ લઈ જાઓ તો તફાવત બરાબર 18 ગુણ્યા 18,000 છેદમાં 360. તો છેદ ઉડાડશો તો તમને 900 જવાબ મળશે. ધારો કે 18 તે આ 0 ઉડી ગયા, ડાયરેક્ટ ભાગ ચલાવો તો પણ મળે. જે રીતે તમારે ઉડાડવો ઉડાડી શકો છો. જવાબ આવે 900. તો કોઈ પણ રીતે શોધો, જવાબ સરખો આવશે. એટલે આ પ્રમાણે આપણે શોધી શકીએ. એટલે શું? તો આ આપણે શું શીખ્યા? આનો અર્થ શું કે સામગ્રીમાં આપેલા દરેક ઘટક તેને સંબંધિત વૃત્તાંશ વડે દર્શાવ્યા છે. વૃત્તાંશના કેન્દ્રીય કોણનું માપ તે ઘટકોની નોંધની સંખ્યાના પ્રમાણમાં હોય છે. ઘટકોની સંખ્યા જે નોંધીએ એના પ્રમાણમાં. તો હવે આ સૂત્ર, કેન્દ્રીય કોણનું માપ થીટા, કયો ઘટક હોય એના કેન્દ્રીય કોણનું માપ બરાબર સંબંધિત ઘટકોની સંખ્યા છેદમાં ઘટકોની કુલ સંખ્યા ગુણ્યા 360. અને પછી યોગ્ય ત્રિજ્યાનું વર્તુળ દોરી જેટલા ઘટકો હોય તેટલા કેન્દ્રીય કોણના માપ પ્રમાણે વર્તુળનું તેના વૃત્તાંશમાં વિભાજન કરેલું હોય છે. એટલે આ બાબત આપણે બરાબર સમજી લેવાની છે.
એટલે હવે આપણે વૃત્તાકૃતિ કેવી રીતે દોરાય એની જરા માહિતી જોઈ લઈએ અને પછી ગણેલા ઉદાહરણ. તો જુઓ, વૃત્તાકૃતિ દોરવી, સમજવાનું અને પ્રશ્નના જવાબ એ 9મા સુધી શીખ્યા. હવે અથવા અત્યારે પણ પૂછી શકાય, આગળ આપણને આપેલા જ છે એ પ્રમાણે દોરવું કઈ રીતે, તો જે રીતે વાંચન કર્યું એ રીતે દોરવાની રીત જોઈ લઈએ. તૈયાર વૃત્તાકૃતિ આપી હોય તો તેમાંની માહિતીનું વાંચન કેવી રીતે કરવું એ જોયું. તો હવે દોરાય કઈ રીતે એ જોઈએ. તો પહેલું, હમણાં આપણે જે ધ્યાનમાં રાખો એ બાબત જોઈએ એને જ કેવી રીતે સ્ટેપ બાય સમજી લો. વૃત્તાકૃતિ દોરતી વખતે પૂર્ણ વર્તુળની વિભાગણી પ્રમાણસર વૃત્તાંશમાં કરવી. બરાબર, એટલે પહેલાં તો પૂર્ણ વર્તુળની વિભાગણી અથવા તો વિભાજન પ્રમાણસર વૃત્તાંશમાં કરવાનું અને એના માટે દરેક ઘટક સંબંધિત વૃત્તાંશના કેન્દ્રીય કોણનું માપ, એટલે પ્રમાણસર વૃત્તાંશમાં કરવા માટે એનું કેન્દ્રીય કોણનું માપ તો જોઈએ. તો એ માપ કેવી રીતે મળે, તો નીચેના સૂત્ર દ્વારા. તો એ હવે સૂત્ર જે આપણે ઉપર જોયું એ વૃત્તાંશના કેન્દ્રીય કોણનું માપ, વૃત્તાંશ એટલે કોને આધારે વૃત્તાંશ છે, એ કેન્દ્રીય કોણનું માપ બરાબર તે ઘટકની સંખ્યા છેદમાં બધા ઘટકોની કુલ સંખ્યા ગુણ્યા 360 અને પછી યોગ્ય ત્રિજ્યાનું વર્તુળ દોરીને સામગ્રીમાં જેટલા ઘટકો હોય તેટલા વૃત્તાંશમાં વર્તુળનું વિભાજન કરવું જોઈએ. આ પ્રમાણે વૃત્તાકૃતિની રચના આપણે કરી શકીએ છીએ. તો હવે આવશે ઉદાહરણો. તો ઉદાહરણોમાં પહેલાં આપણને વૃત્તાંશ કેવી રીતે, કેન્દ્રીય કોણ કેવી રીતે ગોતવાનો એ શીખવાડ્યું છે અને ત્યાર પછી વૃત્તાકૃતિ કેવી રીતે દોરી શકાય એ શીખવાડ્યું છે. તો એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલે આજે આપણે અહીંયા સુધી સમજીએ અને વૃત્તાંશ કઈ રીતે શોધાય એ આપણે અહીંયા આગળ જોઈ લીધું છે. થેન્ક યુ.